તો ભાઈ એક માણસને ભૂતને વશ કરવાનો મંત્ર, આ તો ઉદાહરણ છે. ભૂતનો વશ મંત્ર કરવાનો તો સદગુરુ જ આપી શકે, બાકી કોઈ જ કઈ મંત્ર નથી ભૂતને વશ કરવાનો. ભૂત આ ખરેખર મન છે અને એને બીજો કોઈ મંત્ર જ નથી એને વશ કરવાનો. તો સદગુરુને પ્રણવનો મંત્ર જે સોહંગ પ્રણવ છે તે જ છે. તો એક મિત્રે એક ભાઈને ભૂત વશ કરવાનો મંત્ર શીખાયો. તે ભૂતને તો પછી આવડો કામ સિંધે ને ઓલો ડેમ બાંધી નાખ, ઓલું બાંધે, આયો બાંધી નાખ, હું બંગલો બાંધી નાખ તો બાંધી નાખે, હું બાગ બનાવી દે તો બાગ બનાવી દે. ભાઈ ભૂતને હું મનના લાડવા ને હું વાર થઈ, બધા મનના લાડવા હોય, સમજાયું? કઈ હોતું નથી. મૂર્ખોને સમજાય એના મનના લાડવા. અને પાછો એ તો ઘડીકમાં કામ કરી આવે, પાછો ડારો દીધો, કામ ન દીધું, હું તને જ ખાઈ જઈશ. ભલે તે મને સાધી લીધું, ભલે મને નોકર બનાવ્યો, પણ જેદી કામ ન દે તેથી હું તને ખાઈ જઈશ. એટલે ઓલો તો નારાજ થઈ ગયો ને જેને શીખડાયો હતો ને મંત્ર એમની પાસે ગયો કે તમે મંત્ર મને શીખાયો, મેં સિદ્ધિ કર્યો, ભૂતે વશ છું, પણ હા હું કામ ન દઉં ને તો મને ખાઈ જશે એમ ડારો દીધો. જયારે કામ ન દીધો ને મને સાધ્યું, ભલે તે મારો સંગી ભલે બન્યો, પણ હું છે ને કામ ન દે તો હું તને ખાઈ જાઉં, ત્યારે તો નહીં કે. હા તે આ ભાઈ તો હાવ થઈ ગયા, તાવ સડી આવ્યો ને પહોંચી આવ્યા, એટલે મેં મને તમે કે શીખડાયું, પણ આ મારું આમ છું મારે તો કાંઈ વાંધો નહીં, વશ કર્યો છે ને તો તો કે દીકરાને કામ જે કરાવવું એ કરાવીને પછી કરવાનું. એક વાહડો ખોડી અહીંયા આવે ત્યારે ક્યાં છે આંગણામાં વાહડો ખોડ અને વાહડા માથે સડે ને ઉતર, હું બીજા કામમાં બોલાવું ત્યારે હું આવશે. તો આ મન ત્યારે હરખું રહેશે કે આ જે ખરેખર પ્રણવ સોહંગ રૂપી જે ખરેખર વાહડો છે ને એ વાહડા માથે આ મનને સડાવો ને ઉતારો, સડાવો ને ઉતારો. આ ભૂત છે, ભૂતને કામ ખપે, નકા ભૂત ખાઈ જાય. મનને નવરું રાખી દો ને તો ઈ ખાઈ જાય આપણને. માટે આ વાહડા માથે સડાવો, નામરૂપી વાહડા માથે સડાવો ને ઉતારો, સડાવો ને ઉતારો. અહીં તો સડે ને ઉતરે રહ્યું, આપણે ધ્યાન રાખવાનું બરાબર સડી રહ્યું છે ને ઉતરી રહ્યું છે, બરાબર સડી રહ્યું છે ને ઉતરી રહ્યું છે. નકાર તો એ ત્યારે સટકી જશે, તમે ધ્યાન નહીં રાખો તો. બરાબર નીચું આવ્યું, ઉપર ગયું, નીચું આવ્યું, ઉપર ગયું, તો બરાબર કામમાં રહેશે તો કઈ નહીં કરી શકે ને. જો કામ ન દીધું ને તો એ તમને ક્યાંય મૂકી આવશે ને શું તમારી પાસે એ ખરેખર કરાવી લેશે એ તમને પછીથી ખ્યાલ આવશે, પસ્તાશો પછીથી. ક્યારેય કરાવી લેશો એ તમને ખબર નહીં રહે. ઈ છે આ ભૂતનો ખેર. મારા વાલા સજ્જનો, ભૂત આ દુનિયામાં મન સિવાય બીજું કોઈ નથી. આ મન સિવાય બીજું કોઈ દેવ નથી. અને મને પૂછો તો મન જ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે જ પરમાત્મા સિદ્ધ થાય છે. એટલી બધી મનની જરૂરિયાત છે. માટે મનને રોડ ઢોળ ન મેલો. મનને કેવું રાખવું જોઈએ, આ મન ઉપર જ બધો આધાર છે. મન જેનું બગડ્યું એના અનંત જન્મો બગડી ગયા, અને અનંત જેના બગડ્યા હોય જેનું મન સુધરી ગયું એના અનંતે સુધરી ગયા. માની લેજો. આમાં કઈ વાલ્મીક ને કે માલા ને જેસર ને કઈ રંગાપારાથી ને ખરેખર સજન કહાઈ ને કઈ વેશા ને કે વાર લાગીને ડીંગલા વેશાથી ને. તો મારા વાલા મનને ઠીક ઠાક રાખવું એ જ બરાબર. ખરેખર અહીંયાથી જ શરૂઆત કરજો કે જે મન અપવિત્ર રહી ગયું તો ભૂત જેવું છે, ને પવિત્ર મન છે તો મિત્ર જેવું છે. કઈક કામો આપણા સિદ્ધ કરી દેશે મોટા મોટા. જો મન મિત્ર બની ગયું તો સમજાવીને મિત્ર બનાવ્યું તો પ્રેમથી મિત્ર બનાવીને એને સાચું જો સમજાવી દીધું તો એ મન જ નિયાલ કરી દે. એટલું બધું મદદરૂપ કરે છે.